નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો। ભરૂચના તવરા ગામની એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ। બીએસએનએલના કેબલો કપાતા સર્વરના પ્રોબ્લેમને લઈ બેંકની તમામ કામગીરી હજી 15 દિવસ સુધી બંધ રહે તેવી શક્યતા। ખાતાધારકો હેરાન પરેશાન બન્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળી આગ, ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે। તેઓ 92 વર્ષના હતા। પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા। ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8:06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા। મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા। તેમણે મે 2014 સુધી આ પદ ઉપર 2 કાર્યકાળ પૂર્ણ કર્યા હતા। તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા। મનમોહન સિંહના નિધનના કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। રાષ્ટ્રીય શોકના પગલે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચના તવરામાં બીએસએનએલના કેબલો કપાતા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ હોવાથી ખાતાધારકો હેરાન પરેશાન બન્યા। ભરૂચ જિલ્લાના જૂના તવરા ગામે આવેલા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ છે। હજુ વધુ 15 દિવસ બંધ રહેશે તેવી માહિતી ખાતાધારકોને મળી છે। હેરાન પરેશાન થઈ ગયેલા ખાતાધારકોએ બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડાઉ જવાબ આપતા હોવાના આક્ષેપ કરાયા છે। બીએસએનએલના વાયર કટ થઈ જવાથી સર્વરના પ્રોબ્લેમને લઈ બેંકની તમામ કામગીરી હજુ 15 દિવસ સુધી બંધ રહેશે। આજે તવરા ગામના બેંક ખાતાધારકોએ બેંક ઉપર જઈ રજૂઆતો કરી હતી। સાથે જ આગામી 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે। હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો કોઈને કઈ ખબર પડતી નથી। એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે। મારું નામ ગોહિલ કિરણ છે। હું જૂના ટવરા ગામનો રહેવાસી છું। હવે જૂના ટવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નથી, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજ રોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી। વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ મામલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે। આજે અંદાજિત સવારે 11:30 ની આસપાસ એક ફાયર કોલ આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચતા અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી હતી। તેથી અમે તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરેલ અને આ ગોડાઉન ગણેશ એન્ટરપ્રાઇઝ નું છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર। અને લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગને હાલ કાબૂમાં લઈ લીધેલ છે। અંકલેશ્વરના જાણીતા ઓર્થોપેડિક સર્જન પ્રોફેસર ડોક્ટર ચરણજીતસિંહ અજમાનીને તેમના સંશોધન બદલ પીએચડીની પદવી એનાયત। તબીબે ટિબિયા, મોર્ફોમેટ્રી અને મધ્ય ભારતની વસ્તીમાં ઇન્ટ્રામેડ્યુલરી નેલિંગમાં ક્લિનિકલ એપ્લિકેશન્સમાં સંશોધન માટે ભોપાલ એનએસસીટી યુનિવર્સિટી તરફથી મેડિકલ એનાટોમીમાં ડોક્ટરની પદવી અપાઈ છે। તેમને 2019માં આ ક્ષેત્રમાં પીએચડી કરવા માટે પ્રેરણા મળી। છેલ્લા 4 વર્ષ દરમિયાન તેમના સંશોધનના કાર્યો પૂર્ણ કર્યા, જેને નિરીક્ષકો દ્વારા ખૂબ માન આપવામાં આવ્યું।
ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચરણજીતને તેમના ડોક્ટરલ નિબંધમાં ટિબિયા મોર્ફોમેટ્રીના જટિલ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, જે સર્જિકલ પદ્ધતિઓમાં ક્રાંતિ લાવવા અને દર્દીના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરવામાં યોગદાન આપશે. एक खुशखबरी ये भी है कि हमारी मेहनत में 2019 थी एक प्रोजेक्ट पर काम करता था रिसर्च જેના બાબતમાં મેં રજીસ્ટર કર્યું હતું LNCT યુનિવર્સિટી ભોપાલમાં ને છેલ્લા 4 વર્ષથી અમારા પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા છે ને એમાં મને PhD અવોર્ડ કરવામાં આવી છે. આ ઓરિજિનલ રિસર્ચ વર્ક હતું મારે ઇન્ડિયામાં એ સબ્જેક્ટ ઉપર પણ કામ પહેલાં કર્યા નથી. તો મને ખૂબ આનંદ છે કે આ બધું કાર્ય કરવામાં મને આનંદનો અનુભવ થયો ને મારી મહેનત છે જે રેકગ્નિશન છે નેશનલ લેવલ પર મને મળ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળ્યો હતો. SP ઓફિસના પાર્કિંગમાં તેઓની કાર પાર્ક કરી હતી. તે દરમિયાન કારમાં સાપ આવી ચડ્યો હતો. સાપ અંગેની જાણ ડ્રાઈવરને થતા સ્નેક કેચરોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. સ્નેક કેચરોએ 1 કલાકની જહેમત બાદ સાપને બહાર કાઢ્યો હતો. તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં રહેતા તુષાર યાજ્ઞિક નામના ઈસમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટાથી હુમલો કર્યો હતો. જે હુમલા ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેનો વિડીયો અંકલેશ્વર GIDCમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થામાં સેવા આપતા સુરત સુબોધસિંહના વોટ્સઅપ એપ્સમાં ગ્રુપમાં શ્વાનને ક્રૂરતાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો. આ શ્વાનનું મોત નિપજતા એનિમલ એક્ટિવિસ્ટ PFA સંસ્થાના સુરતસિંહે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. नाम हार्दिक रावत है और हमारी सोसाइटी में तुषार याग्निक करके जो रहते हैं उन्होंने एक छोटे से कुत्ते के पिल्ले को स्टिक से मारा, इंटेंशनली मारा उन्होंने और वो मर गया है आज. तो उनकी गलती है इसमें. आप तीनों ने देखा था और उन्होंने उसे जान के मारा है, ऐसा नहीं था कि कुछ एक्सीडेंटल था. उन्होंने उनका ये मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है, राइट? और उसके बाद ही इस बच्चे की डेथ हुई. ये जो वीडियो में यही बच्चा है ना, कल रात के कितने बजे ये हुआ था? 9:30 बजे ना. आप लोग इसे हॉस्पिटल, कौन सा हॉस्पिटल ले गए थे? गवर्नमेंट हॉस्पिटल. ओके, यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना. ओके, ठीक है. ભરૂચ LCB અંકલેશ્વર તાલુકાના હજાદ ગામના સમડી ફળિયામાં અવાવરૂ ઓડીમાંથી વિદેશી દારૂનો 70,000થી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના હજાદ ગામે રહેતા કુખ્યાત દશરથ ઉર્ફે દશુ બાલુ વસાવાએ સમડી ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પોતાના કબજાની અવાવરૂ ઓડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 360 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 70,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર દશરથ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જાણીતા પત્રકાર કેયુર પાઠકનું 48 વર્ષની વયે નિધન થતા પરિવાર સાથે પત્રકાર આલમમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના જાણીતા પત્રકાર અને કવિ કેયુર પાઠકનું ગતરોજ રાત્રિના સમયે ટૂંકી માંદગી બાદ 48 વર્ષની વયે નિધન થયું હતું. આજે નર્મદા નદીના કિનારે બોરભાઠા સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેયુર પાઠકે પત્રકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ચેનલ નર્મદાના વિડીયો મેગેઝિન ભરૂચ ધીસ વીકથી શરૂ કરી હતી, જ્યારે તેઓ પાક્ષિક પ્રયાસ મેગેઝિનથી જાણીતા બન્યા હતા. ત્યારબાદ અનેક સ્થાનિક વર્તમાનપત્રો, વેબ પોર્ટલ અને સંદેશ તેમજ મા ટીવી જેવી રિજિયોનલ ન્યૂઝ ચેનલમાં અમદાવાદ ખાતે પણ ફરજ બજાવી હતી. તેઓ પત્રકાર હોવા સાથે સારા કવિ પણ હતા. ચિરાગના તખલ્લુસથી તેમણે અનેક ગઝલ અને કવિતાઓની રચના કરી હતી. તેઓ તેમના માતાને ભાઈને કલ્પાંત કરતા છોડી ગયા છે. તેમના નિધનથી ભરૂચના પત્રકાર જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ કેયુર પાઠકને હાર્દિક શ્રદ્ધાંજલિ.
અંકલેશ્વર જીઆઈડીસી લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી અંકલેશ્વર જીઆઈડીસી લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી રમોત્સવને ખુલ્લું મુકાયું હતું. આ રમોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ રમતગમત સ્પર્ધામાં વિજેતા બનેલા વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક રમત ઉત્સવમાં શાળાના ટ્રસ્ટીઓ, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલા પટેલનગર સામે પડેલા મસમોટા ખાડાના પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલા પટેલનગર સામે ખાડો પડતા સ્થાનિકો, રાહદારીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા 4 મહિનાથી આ ખાડાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકો શ્રમદાન કરી આ ખાડાનું પુરાણ કર્યું હતું, પરંતુ વારંવાર રહીશોએ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી વિભાગમાં જાણ કરવા છતાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ જે ખાડો પડ્યો છે, આજે 4 મહિનાથી પડ્યો છે, કોઈ પૂરવા માટે આવતો નથી. અમે ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છે, તે છતાં પણ આવીને ખાલી ખાડો પડી જાય છે અને યોગ્ય નિકાલ લાવતા નથી. અને નીચે જે પાણીની પાઇપલાઇન ફાટેલી છે, ઘણું પણ પાણી રોજનું રોજ વેસ્ટ થાય છે અને આજ સુધી કોઈ વ્યક્તિ યા સાહેબો કોઈ પણ જોવા આવ્યું નથી અને કોઈ પણ બનાવવા આવ્યું નથી. ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેર સહિત જિલ્લામાં વસતા કેરલિયન સમાજ દ્વારા અયપ્પા ભગવાનની 46મા વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સૂરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી હતી, જેમાં પરંપરાગત વાદ્ય વગાડી હાથી, તૈયમ, તાલાપોલી, લાઇટિંગ સહિતની જમાવટ સાથે રાત્રે ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. આ શોભાયાત્રામાં કેરલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ ધારણ કરી જોડાયા હતા. જે શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં ગણપતિ હોમ અને અભિષેકનું પણ આયોજન કરાયું હતું. और हमारा 46 एनुअल अयप्पा पूजा महोत्सव अभी चल रहा है. अभी हमारा यह प्रोसेशन कचक मंदिर से शुरू किया है. अभी बीच में 4-5 स्टॉप है. अराउंड 9:30 बजे 10 बजे हम लोग हमारा कॉम्प्लेक्स में पहुंचेगा. अराउंड 75 आर्टिस्ट केरला से आया हुआ है ये प्रोग्राम में पार्टिसिपेट करने के लिए. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલા 161 લોકોના 1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી ફરિયાદ અન્વયે સાયબર અપરાધીઓ દ્વારા નાગરિકો સાથે વિવિધ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી નાણાં મેળવ્યા હોય, જેમાં નાગરિકો દ્વારા સાયબર પોલીસ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. જે અલગ અલગ ફરિયાદ અન્વયે ભરૂચ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓના વિવિધ બેનિફિશિયરી એકાઉન્ટ્સ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને નાણાં પરત આપવા કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ 14 ડિસેમ્બરના રોજ યોજાયેલા લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના 161 નાગરિકોને રૂપિયા 1.15 કરોડથી વધુ રકમ પરત આપવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કોર્ટ દ્વારા નાગરિકોના નાણાં પરત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારે આ રૂપિયા નાગરિકોને પરત આપવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2024માં 4 કરોડથી વધુ જેટલા નાણાં નાગરિકોને પરત અપાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો તથા નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી વીર બાળ દિનની ઉજવણીનું મહત્વ વર્ણવવા સાથે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપનાર બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે નારાયણ વિદ્યા વિહાર શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પણ આ ડિસેમ્બરનું છેલ્લો જે અઠવાડિયું હતો ને જે બાળકોએ જે બલિદાન આપ્યા છે, સાહેબજાદા જોરાવરસિંહજી અને સાહેબજાદા ફતેહસિંહજી, એ લોકોએ જે બલિદાન આપ્યું અને આખા પરિવારના લોકોએ બલિદાન આપ્યું છે, એટલા માટે આદરણીય વડાપ્રધાન સાહેબે આ ડિસેમ્બરનો છેલ્લો અઠવાડિયું આ વીર બાળ દિવસ તરીકે મનાવવા માટે નક્કી કર્યું. આ અઠવાડિયામાં શીખ સમુદાયના ભાઈઓ બહેનો બધા શોખ પણ પાડે છે. ભરૂચના એક શખ્સને ઓનલાઈન ગૂગલ રિવ્યુના ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં રૂપિયા કમાવાની લાલચ આપી ભેજાબાજુ 1.30 કરોડની ઠગાઈ કરવાના મામલામાં સાયબર ક્રાઇમ પોલીસે સુરતના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક શખ્સનો ઓનલાઈન સંપર્ક કરી ગૂગલ રિવ્યુના ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં સારો રૂપિયા કમાવાની લાલચ આપી હતી. તેમને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈને ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ યુપીઆઈ આઈડી તથા અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં અલગ અલગ સમયે કુલ 1.32 કરોડ ભરાવ્યા હતા. તો બીજી તરફ તેમને લલચાવવા માટે તબક્કાવાર રીતે 1.63 લાખ વળતર પેટે ચૂકવ્યા હતા, જ્યારે હજી 1.30 કરોડ ચાઉ કરી ગયા હતા. બનાવના પગલે પોલીસે બેંક એકાઉન્ટ્સ, દસ્તાવેજ તેમજ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેમના રૂપિયા જે એકાઉન્ટ્સમાં ગયા હતા તે પૈકીના 2 શખ્સો સુરત ખાતે રહેતા હોય બંનેને ઝડપી પાડ્યા હતા. તેમના નામ રિયાઝુદ્દીન જાહિદ હુસૈન શેખ તેમજ સુફિયાન બિલાલ ખલીફા, બંને રહેવાસી શબરીનગર સુરત હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં થયેલા કેટાલિસ્ટ પાવડરની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. દહેજ જેડીસીમાં આવેલા હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 22મી ડિસેમ્બરના રોજ સાંજના 7:30 વાગ્યાથી તારીખ 23મી ડિસેમ્બર સુધી કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અજાણ્યો ઈસમ રો મટીરિયલ સ્ટોર રૂમનું શટરનું લોક તોડી રૂમમાં મૂકેલા એક ડ્રમ કેટાલિસ્ટ પાવડરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની અંગે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હેમાની કંપનીની સામે આવેલા ગલ્લામાં રહેતા એક ઈસમે કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને હેમાની કંપની સામે આવેલા ગલ્લામાં રહેતા વિશાલ ઉર્ફે વિક્કી રાજકુમાર પૂનમ પવારની અટકાયત કરી કેટાલિસ્ટ પાવડરનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસે પાદરિયાથી કારેલા ગામ તરફ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 ઈસમોને 5.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ તાલુકાના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજના બુટલેગર કેતન સુરેશ ગામિત ફોર વ્હીલર ગાડી લઈ પોતાના સાગરીતો સાથે પાદરિયાથી કારેલા ગામ તરફ જવાના માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્થો લેવા માટે જણાશે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવી ઊભી રહી હતી. જે બાદ ઇકો કાર આવતા બંને ગાડીઓ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા
તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 432 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 64,000ના દારૂ અને 2 ગાડીઓ મળી કુલ 5.74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કેતન સુરેશ ગામિત, અક્ષયકુમાર જયંતિ વસાવા તેમજ નીતેશ ઉર્ફે નીતુ સુરેશ ગામિતને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્ટેશન સર્કલ પાસે હરિહર પાન કોર્નર નામની દુકાનની સામે ફ્રૂટની લારી ઉપર મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા 3 સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ 31 ડિસેમ્બરને લઈ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્ટેશન સર્કલ પાસે હરિહર પાન કોર્નર નામની દુકાન સામે ફ્રૂટની લારી ઉપર 3 ઇસમો ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝની મેચો ચાલી રહી છે. તે ચારે ટીમોના એક ખેલાડી ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા 3 સટ્ટોડિયાઓને શોક્ટ હુસૈન ગુલામ હુસૈન મસાલાવાલા, શાહરૂખ અલ્લા રખા પટેલ, સાજિદ ઉર્ફે જુનેદ ઇલિયાસ મલેકને ઝડપી પાડ્યો હતો અને 3 ફોન તેમજ રોકડા 10,000 મળી કુલ 25,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. ભરૂચના તવરા ગામની SBI બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ. BSNLના કેબલો કપાતા સર્વરના પ્રોબ્લેમને લઈ બેંકની તમામ કામગીરી હજી 15 દિવસ સુધી બંધ રહે તેવી શક્યતા. ખાતા ધારકો હેરાન પરેશાન બન્યા. GIDCમાં આવેલી ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળી આગ. ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.